સુરતમાં 17 વર્ષની સગીરાનું ડાઇંગ ડિક્લેરેશન, કિશોરીનો ઘઉંમાં નાખવાની દવા પી આપઘાત, મરતા પહેલા કહ્યું નિલેશે કીધું હતું કે મરી જા, પ્રેમીની ધરપકડ। સુરતના કાપોદ્રા વિસ્તારમાં એક 17 વર્ષની કિશોરીએ ઘઉંમાં નાખવાની દવા પીને આપઘાત કરી લીધો હતો। દવા પી લીધા બાદ બેભાન થઈને ઢળી પડતા કિશોરીને પરિવાર હોસ્પિટલ લઈને પહોંચ્યો હતો, જ્યાં તેને મરતા પહેલા જે જણાવ્યું તે જાણીને પરિવાર પણ ચોંકી ગયો હતો। કિશોરીએ જણાવ્યું હતું કે નિલેશ કીધું હતું કે મરી જા। કિશોરીએ નિલેશને પોતાનો ઘરવાળો હોવાનું જણાવ્યું હતું। કિશોરીને મરવા મજબૂર કરનાર આરોપી સામે પરિવારે આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધાવ્યો। કાપોદ્રા પોલીસે તેની ધરપકડ કરી હતી। કિશોરીને ચક્કર આવતા નીચે પડી ગઈ હતી। મળતી માહિતી પ્રમાણે મૂળ ભાવનગરના વતની એક સુરત નાના વરાછા વિસ્તારમાં 17 વર્ષની કિશોરી પરિવાર સાથે રહેતી હતી। પરિવારમાં માતા પિતા, એક ભાઈ અને એક બહેન છે। માતા પિતા પ્રાઇવેટ સફાઈ કામદાર તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે। સવારના 9 વાગ્યાની આસપાસ કિશોરી ઘરે હાજર હતી। કિશોરી બાથરૂમમાં નહાવા માટે ગઈ હતી। ત્યારબાદ બહાર નીકળતા તેને ચક્કર આવતા તે નીચે પડી ગઈ હતી। દીકરી બેભાન થઈને ઢળી પડતા પિતાએ પત્નીને ઘરે આવવાનું જણાવ્યું હતું। ત્યારબાદ કિશોરીને રિક્ષામાં લઈ પરિવાર હોસ્પિટલ પહોંચ્યો હતા, જ્યાં હોસ્પિટલમાં તબીબો દ્વારા કિશોરીને દવા પીધી હોવાનું જણાવ્યું હતું। આ વિડીયોના આધારે પિતા દ્વારા દીકરીને મરવા મજબૂર કરનાર નિલેશ બોરિયા સામે આપઘાતની દુષ્ટ પ્રેરણાનો ગુનો નોંધવામાં આવ્યો હતો, જેથી પોલીસે કિશોરીના ડાઇંગ ડિટેક્ટરને આધારે નિલેશની શોધખોળ કરી હતી। પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે છેલ્લા 2-3 વર્ષથી કિશોરી અને 21 વર્ષીય નિલેશ બોરિયા વચ્ચે પ્રેમ સંબંધ હતો। ગઈકાલે બંને વચ્ચે કોલ પર વાત થઈ હતી। દરમિયાન નિલેશની સગાઈની અન્ય છોકરી સાથે વાત ચાલી રહી હોવાનું કિશોરે જણાવ્યું હતું, જેથી કિશોરીએ નિલેશને પોતાના સાથે સગાઈ કરવા માટે જણાવ્યું હતું, જેથી નિલેશ ના પાડતા કિશોરીને માઠું લાગી ગયું હતું।